મારા વાલા શિક્ષકો અને મારા વાલા વિદ્યાર્થીઓને મારા નમસ્કાર। આજે હું તમને રથયાત્રા નામના ખૂબ જ ખાસ તહેવાર વિશે જણાવવા માગું છું। મને આશા છે કે તમે મને ધ્યાનપૂર્વક સાંભળશો। ભારતીય સંસ્કૃતિમાં ખાસ કરીને ઓડિશાની નગરીમાં પુરીમાં પ્રતિ વર્ષે અષાઢ સુદ બીજના દિવસે રથયાત્રા નામના લોકોત્સવનો પ્રારંભ થયો। એના અનુસરણમાં ભારતભરના શ્રી કૃષ્ણ મંદિરોમાં રથયાત્રા નીકળવા લાગી। અમદાવાદની વાત કરીએ તો જમાલપુરમાં જગન્નાથ ભગવાનના મંદિરમાં ગાદીની સ્થાપના કરવામાં આવી। રથયાત્રા એ જગન્નાથ ભગવાનની ઉજવણી છે। એ કૃષ્ણનું જે ભગવાન કૃષ્ણના સ્વરૂપે છે, જેને બ્રહ્માંડના ભગવાન માનવામાં આવે છે। આ તહેવાર ભગવાન જગન્નાથ તેમના ભાઈ બલભદ્ર અને તેમની બહેન સુભદ્રા પુરીમાં મંદિરથી નીકળીને નગર ચર્ચા માટે જાય છે। આ તહેવારની વિશિષ્ટતા એ છે કે ફૂલો, ધ્વજ અને ચિત્રથી શણગારેલા વિશાળ રથને ભક્તો દ્વારા ખેંચવામાં આવે છે, જે આપણને આધ્યાત્મિક જ્ઞાન તરફના આત્માની યાત્રાનું પ્રતીક દર્શાવે છે। રથયાત્રા આપણને ભક્તિ, શ્રદ્ધા અને સમુદાય સેવાના વિશે શીખવે છે। સાથે સાથે પરિવાર અને સંબંધોના મહત્ત્વને પણ દર્શાવે છે। ભગવાન શ્રી જગન્નાથની રથયાત્રાના દર્શન કરીને આપણા જીવનને પવિત્ર બનાવી પરમપદની પ્રાપ્તિ કરાવે છે। ચાલો આ તહેવારમાંથી શીખીએ અને આપણે પોતાના સમુદાયમાં પ્રેમ, આનંદ અને સંવાદિતા ફેલાવીએ। આભાર।